ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બધાને મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ. આજનો વિષય છે અર્થશાસ્ત્ર ધોરણ 12 કોમર્સ, પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિઓ. તો આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા હતા કે જેમાં હવે જો બેટા રિઝર્વ બેંકના બિન નાણાકીય કાર્ય. હવે રિઝર્વ બેંકના બિન નાણાકીય કાર્યમાં આજે પ્રથમ મુદ્દો છે, પહેલો પોઈન્ટ કે નિયમન અને દેખરેખ રાખવાની કામગીરી કરે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ રાષ્ટ્રીય લેવલે કેન્દ્ર સરકારના નીતિ નિયમોને આધીન કાર્ય તો કરે જ છે, પરંતુ તમામ પ્રકારના જે આયોજન છે તેનું પાલન પણ નાની મોટી બેન્કોમાં, વેપારી બેંક હોય કે મધ્યસ્થ બેંક હોય, બધાને કાર્ય કરાવે છે. બરાબર. તો ચાલો આપણે જોવા જઈએ કે ભારતના સમગ્ર મૂડી બજારમાં નાણાં બજારની કામગીરીની દેખરેખનું નિયમન કરે છે. કે મૂડી બજાર હોય કે નાણાં બજાર હોય, રોકડ હોય કે બેંકમાં જે કાંઈ પણ નાણાકીય પરિસ્થિતિ હોય એનું નિયમન એટલે કે દેખરેખ રાખે છે. જેથી જેમાં વેપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ હોય, કામ કરવાની બેંકો અને વગેરે જેવી નાણાકીય સંસ્થાઓને સહકારી બેંકો વગેરે કામગીરી ખાસ ધ્યાન રાખે છે. નિયમન અને દેખરેખ એટલે શું? આમ તો બે શું કહેવાય બેટા, તો કે એક સરખું જ કહેવાય, પરંતુ રિઝર્વ બેંકનું મુખ્યત્વે કામ શું? તો કે ભારત દેશમાં ઘણી બધી પ્રાઇવેટ બેંકો હોય, સરકારી બેંકો હોય કે નાણાકીય લેવડ દેવડ કરતી સંસ્થા હોય, તો આ તમામ પ્રકારની શાખાઓ છે. શાખાઓ એટલે શું? તો કે માની લો કે આઈસી એક બેંક છે, કહેવાય તો પ્રાઇવેટ બેંક, પણ તમામ પ્રકારના નીતિ નિયમો કોણ લાગુ પડે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના. લોનની ટકાવારી કેટલી બહાર પાડવી, પછી પૂછપરછ વિભાગ હોય તો તેમાં આપણે એટીએમ કાર્ડ કઢાવવું હોય, ખોવાઈ ગયું હોય તો એની પ્રોસેસ કઈ રીતે કરવી, પછી બચત ખાતું આપણે કઈ રીતે ખોલાવવું, ચાલુ ખાતું, બાંધી મુદતનું ખાતું, તો આ બધા ઘણી બધી પ્રકારના જે ખાતાઓ આપેલા છે, તો તે ખાતાઓમાં મુખ્યત્વે આ તમામ પ્રકારના નિયમોમાં ડોક્યુમેન્ટ શું દેશે, તો બધી બાબતો બહાર પાડવાનું કામ કોણ કરશે બેટા? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. પણ નીતિ નિયમોનું પાલન કરવાનું જે કામ છે તે નાની મોટી બેંકો જ કરે છે. એક્ઝામ્પલ તરીકે સહકારી બેંક અને મધ્યસ્થ બેંક. બીજો પોઈન્ટ એવો છે કે પ્રોત્સાહન કાર્ય. આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકમાં ખાતા ખોલાવી નથી. હવે ભારત દેશમાં ઘણા બધા વ્યક્તિઓ જે છે, તો એ વ્યક્તિઓ કેવા હશે? તો કે ભણેલ ગણેલ વ્યક્તિનું પ્રમાણ કેવું છે બેટા? તો કે ઓછું હોય છે. કારણ કે પહેલાંના સમયગાળામાં કેવું હતું? તો કે માણસો અભ્યાસ કરતા માંડ 5 ચોપડી કે 7 ચોપડી ભણતા, 10 ચોપડી ભણેલું હોય તો પણ બહુ સારું કહેવાય. પણ આજના વર્તમાન સમયમાં કેવું છે? તો કે બધા વ્યક્તિઓ જે છે એ બેંકમાં ખાતું ખોલાવે છે. એનું કારણ છે કે દિવસે દિવસે વ્યક્તિઓની આવકમાં વધારો થતો ગયો. આથી જો ચોરી થવાની સંભાવના રહેશે તો પૈસા જે છે, તો પૈસામાં દિવસે દિવસે શું થયો? તો કે વધારો થતો ગયો. કારણ કે લોકોની, માણસની આવક વધતી ગઈ બેટા. તો આ જે કાંઈ પણ આવકનો વધારો છે એ ડાયરેક્ટ બેંકમાં વ્યક્તિ જે છે પોતાના ખાતામાં જમા કરી શકે છે. પછી આગળ કંઈક એવું કહે છે કે ઘણા લોકો તેમના ધિરાણની જરૂરિયાતો અસંગઠિત નાણાં બજાર પર આધારિત હોય છે. ધંધાની ચૂકવણીને ચેકના બદલે કેશ દ્વારા થાય છે. હવે વિનિમયની નોંધ તો થતી જ હોય. ચેકની આપલે કોણ કરે? તો કે બેંકવાળા કરે. કોઈ પણ ગ્રાહક જે છે એ બેંકમાં શું કરે? તો કે ચેક જ્યારે જમા કરશે ત્યારે જ બેંકવાળા લેશે. પણ એ વ્યક્તિ જે છે, ચેક આપનાર વ્યક્તિ જે છે એ અન્ય ખાતામાં શું કરશે? પૈસા ટ્રાન્સફર કરશે, પણ એની પાસબુકમાં કાંઈ નોંધ થશે નહીં. નાણાં બજારનું રાષ્ટ્રીય આવકમાં જે કાંઈ પણ મુશ્કેલી ઉદ્ભવે છે તેમાં હવે જો આમાં તમને જ્યારે કોઈ પણ વસ્તુ નાણાકીય લેવડ દેવડની વિનિમય થતો હોય ત્યારે વિનિમયમાં કેવું હોય બેટા? તો કે બેંક છે ને એક તો પૈસા આપશે ઉપાડ તરીકે, અને એક તો પૈસા જમા કરનાર કરશે. બેંકના મુખ્યત્વે ઘણા બધા કાર્યો છે. આંતર બેન્કિંગ વ્યવહારો હોય, થાપણોને લગતા હોય, ધિરાણને લગતા હોય, તો આ ઘણા બધા કાર્યો જે છે એ બેંકમાં કરવામાં આવે છે. પરંતુ આથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો કરે છે. ગામડાઓમાં કેવું બેટા? તો કે બેંકોમાં વધુ પ્રકારની શાખાઓ ખોલવામાં પ્રયત્નો તો કરે જ છે, પરંતુ વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં સતત પ્રયાસો કરતા રહે છે. વળી લોકોને સહકારી બેંકમાં પ્રોત્સાહન આપે છે. બરાબર.
તો આના ઉપરથી એવા તમને ખ્યાલ આવી જોઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ શું કરે છે તો કે બેંકમાં વ્યક્તિ જે છે વધારેમાં વધારે ખાતા કઈ રીતે ખોલાવશે જેથી નાણાં બજાર જે છે સંગઠિત નાણાં બજાર આગળ આવે છે. તો આના ઉપરથી શું ખ્યાલ આવે તો કે એવો ખ્યાલ હોઈ શકે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ લોકોના હિતમાં સરકારી પ્રોત્સાહનો આપે છે. પ્રોત્સાહનો એટલે શું તો કે વ્યક્તિઓને યોગ્ય સારી રીતે માર્ગદર્શન આપવું જોઈએ જેથી તેના પૈસા પણ સચવાય છે, દર મહિને વ્યાજ પણ આવે છે, બરાબર છે. તો આ બધા વ્યવહારોને શું કહેવાય? નાણાકીય વ્યવહાર કહેવાય. નાણાકીય વ્યવહાર કહેવાય છે જેથી નાણાકીય વ્યવહારની લેવડ દેવડ કોણ કરશે? બેંકવાળા કરે. આરબીઆઈ તો નીતિ નિયમોનું પાલન કરાવશે જ, પરંતુ મધ્યસ્થ બેંકો જે છે, વેપારી બેંકો, આ માની લો કે એક બેંક છે, બરાબર. તો હવે આ એક ગ્રાહક છે. ગ્રાહક શું કરશે તો કે બેંકવાળાને છે ને પૈસા જમા કરશે. ક્યારેક ભાઈને હવે આ માણસને ક્યારેક જરૂર પડી કે ભાઈ 10,000 રૂપિયાની, 10,000 રૂપિયાની જરૂર પડી તો જશે ક્યાં? બેંક જશે. તો બેંકમાં એ એટીએમ કાર્ડ આપશે તો સ્લીપની મદદથી એને પૈસા આપી દેશે. તો નાણાકીય લેવડ તો થઈ, પૈસા આપશે ને પૈસા ઉપાડશે, પણ સમયગાળો કાંઈ ફિક્સ હોતો નથી. તો આ બેંક જે છે ને એ તમામ પ્રકારના નાણાકીય લેવડ દેવડ, ધિરાણોની ઉપાડ હોય, સગવડ હોય, બધી બાબતો જે છે એ બેંકમાં ખ્યાલ આવે છે. ઓકે બેટા. પછી જો સમાવેશ વિકાસના કાર્યો, ત્રીજો મુદ્દો છે સમાવેશ વિકાસના કાર્યો. કે ભારત દેશમાં આર્થિક ભિન્નતા, ગ્રામીણ અને શહેરોની ભિન્નતા જોવા મળે. ભિન્નતા એટલે શું તો કે ગામડાની વસ્તી કેવી હોય તો કે ઓછી હોય, શહેરોની વસ્તીનું પ્રમાણ કેવું હોય તો કે એકદમ વધારે તમને જોવા મળશે. તો નાણાકીય અથવા આર્થિક પરિવર્તનોનો આવેગ જો સમાવેશના વિકાસના કાર્યોમાં કેવો બેટા તો કે ગામડાની વસ્તી અલગ હોય અને શહેરની વસ્તી અલગ હોય. તો આના ઉપરથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાવાળા શું કરશે તો કે બેન્કિંગ ક્ષેત્રમાં સતત પ્રયાસો કરશે કે ખેતીને લગતા કામ હોય, નાના કદના ઉદ્યોગ હોય, સ્વરોજગાર હોય, પરંપરાગત ધિરાણની વ્યવસ્થા શું કરશે તો કે બેન્કો થ્રુ કોઈ પણ વ્યક્તિને લોન જોઈતી હશે તો ગામડામાં વ્યક્તિઓ વસ્તીની દ્રષ્ટિએ આમ જોવા જઈએ તો સંખ્યા ઓછી હોય. એનું કારણ હોય કે બેંકમાં કેવું હોય તો કે બેંકની શાખાઓ જે છે મર્યાદિત પ્રમાણમાં તમને ગામડાઓમાં જોવા મળશે, પરંતુ શહેરી વિસ્તારોમાં કેવું હોય તો કે જેમ જેમ વસ્તી વધારે હશે તેમ બેંકોની શાખાઓ કેવી હશે તો કે વધારે હશે. વધારે હોવાનું કારણ એટલું જ હોય છે કે બેન્કિંગના નાણાકીય વ્યવસ્થા અને જાગૃતતા પ્રચાર લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘણા બધા પ્રકારના કાર્ય કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનો સંચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. હવે જનધન યોજના એટલે શું બેટા તો કે કોઈ પણ વ્યક્તિ જે છે દર મહિને પોતાના ખાતામાંથી 200 રૂપિયા જે છે એ પીએમ કેર ફંડમાં જમા કરે તો એને ભવિષ્યમાં બહુ લાંબા ગાળે જે છે પૈસાનો ફાયદો મળે છે. એક્ઝામ્પલ તરીકે બચત ખાતું, પોસ્ટ ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ જે છે એ લાંબા સમયગાળા માટે બચત ખાતું ખોલાવે છે. તો તેવી જ રીતે જનધન યોજના ખાતું જે છે એ દર મહિને તમે 15 રૂપિયા, 500 રૂપિયા કે 1000 રૂપિયા જેવડી જે વ્યક્તિની કેપેસિટી એ પ્રમાણે પૈસા રોકશે તો વ્યક્તિની જ્યારે ઉંમર થઈ જાય 60 વર્ષ ઉપર તો ત્યારે તેને ઘણા બધા પૈસા પ્રાપ્ત થાય છે. તો આ બધી બાબતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પછી હાલના સમયગાળામાં કેવું છે બેટા તો કે વળી ગ્રાહકોને હક અને જાળવણી પણ મળે છે. ગ્રાહકોને હિતના શું હોય તો કે હિત અને જાળવણી પણ થવી જોઈએ. તો બેન્કિંગની પ્રવૃત્તિમાં સુધારા વધારા કરી સંશોધનને વેગ આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય આંકડાઓ નિષ્ણાતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે જે દરેક વ્યક્તિને વિના મૂલ્ય પ્રાપ્ત થાય છે. કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શું કરે છે તો કે દર વર્ષે નાણાકીય પુરવઠામાં જે કાંઈ પણ આંકડામાં વધારો કે ઘટાડો થાય તો એ અર્થશાસ્ત્રી એટલે કે નિષ્ણાતો દ્વારા સૌપ્રથમ તો વેબસાઇટ ઉપર મૂકવામાં આવે. તમારે જોવું હોય કે રિઝર્વ બેંકના આંકડાકીય માહિતી તમારે નેટ ઉપર જોવી તો તમે ગૂગલમાં પણ જોઈ શકો છો, www.rbi.com. બરાબર. તો આ એક પ્રકારની વેબસાઇટ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે નાણાકીય આંકડાઓ કેટલા છે, મોંઘવારી કેટલી છે, પછી બેંકના હોમ લોનના રેટ કેટલા છે, શું નીતિ નિયમો છે,
બધી બાબતો જે છે એ તમને રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપરથી ખ્યાલ આવી શકે છે. પછી છે નાણાકીય નીતિ. નાણાકીય નીતિ એટલે શું બેટા? તો કે અર્થતંત્રમાં સિદ્ધાંતોમાં નાણાકીય નીતિ એટલે નાણાંની માંગમાં અને પુરવઠામાં નિયંત્રણ કરવા અંગેની નીતિ. નાણાંની માંગ અને નાણાંના પુરવઠા સંચાલનમાં નિયંત્રણ કરવા અંગેની નીતિ. હવે જો બેટા, તમારે છે ને એક સરસ મજાનો એક અર્થ યાદ રાખવાનો છે કે અર્થતંત્રમાં તમારે શું યાદ રાખવાનું? નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો એ બંને વચ્ચે સંચાલન અને નિયંત્રણ થાય ને એને નાણાકીય નીતિ કહેવાય. સંચાલન અને નિયંત્રણ એ કામ કોણ કરશે? તો કે આરબીઆઈ વાળા કરે. ચેપ્ટરનું નામ જે છે તમને એવું કંઈક કહે છે કે બેન્કિંગમાં નાણાકીય નીતિ. હવે નાણાંની નીતિમાં સૌથી વધારે તો કેવું હોય? તો કે નાણાંની અમુક જે છે માંગ ઉદ્ભવે અને નાણાંની પુરવઠો હોય. પુરવઠો કેટલો છે ને એ પ્રમાણે તમને ખ્યાલ આવે કે ભાઈ નાણાંની માંગ કેટલી ઉદ્ભવે છે. તો માંગ અને પુરવઠા વચ્ચે કેવો હોય? તો કે સંચાલન નિયંત્રણ અંગેની જે કાંઈ પણ નીતિઓ કરવામાં આવે છે તે નાણાકીય નીતિ કહે છે. હવે નાણાકીય નીતિમાં આગળ જોઈએ તો નાણાકીય માંગ અને પુરવઠાની અસમતુલા હોય છે. અસમતુલા હોવાનું કારણ શું? તો કે અમુક બેન્કો પાસે જે છે એકી સાથે મોંઘવારી થાય તો વ્યાજના દરમાં વધારો થશે તો ગ્રાહક શું કરશે? વ્યાજ એટલે કે લોન લેશે નહીં. ભારત દેશમાં મોસ્ટ ઓફ વધારે 70% વ્યક્તિઓ એવા છે કે કોઈ પણ વસ્તુની ખરીદી કરે છે. 70% વસ્તુની ખરીદી કરે છે. એ ખરીદી કોની ઉપર હોય? તો કે માની લો કે ગાડી હોય, કાર હોય, 4 વ્હીલ હોય, 2 વ્હીલર હોય, ઘર હોય. તો આ બધી વસ્તુ જે છે એ લોન ઉપર ખરીદી કરે છે. પણ કેટલા ટકા લોકો? 70% લોકો. ભારત દેશમાં 70% લોકો છે ને બેટા એ લોન ઉપર વસ્તુની ખરીદી કરે છે. એનું કારણ છે કે દિવસે દિવસે છે ને ફુગાવાનું પ્રમાણ વધે છે. ફુગાવો વધવાનું કારણ શું? તો કે કોઈ પણ વસ્તુની કિંમતમાં એકી સાથે કિંમતમાં શું થાય? વધારો થાય. વધારો થશે એટલે ફુગાવાનું પ્રમાણ વધશે. એટલે સ્વાભાવિક રીતે હવે તમને ખ્યાલ આવી જાય કે જે કોઈ પણ વસ્તુની કિંમત વધશે તો ફુગાવો વધશે. ફુગાવો વધશે એટલે ગ્રાહકો જે છે વસ્તુની ખરીદી કોઈ દી કરશે નહીં. પણ એક વસ્તુ છે કે બેંકવાળા શું આપશે? લોન. પણ ભલે ને 8% લેખે લોન આપશે, ભલે ને પછી 8% લેખે તમને લોન આપે, 12% લેખે લોન આપે. પછી જે વ્યક્તિની કેપેસિટી એ પ્રમાણે શું કરશે? તો કે લોન આપશે તો વસ્તુની ખરીદી કરે છે. તો આ નાણાકીય નીતિમાં મેઇન શું હોય? તો કે પુરવઠો અને માંગ તો હોય જ છે, પણ અમુક પ્રકારના શું હોય? તો કે સંચાલનમાં નિયંત્રણ કરવા જોઈએ. તો નિયંત્રણ કરવાનું કામ કોણ કરશે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે, જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે. વારે ઘડીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નામ કહેવાનું કારણ એટલા માટે જ છે કે તમામ પ્રકારનું સંચાલન નિયંત્રણ જે છે એ નાની મોટી બેંકો પર એનું કાર્યભાર રહેલું છે. હવે જો બેટા આગળ છે નાણાં. આંતરરાષ્ટ્રીય બજાર નાણાંનું મૂલ્ય અસર પહોંચે છે, અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે. હવે પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે એટલા માટે એનું કારણ એવું હોઈ શકે કે પુરવઠો એટલે શું? તો કે બેંકોવાળા પાસે ઘણા બધા વ્યક્તિઓના ચાલુ ખાતા હશે. તો વ્યક્તિ જે છે એ બેંકમાં રૂપિયા જમા કરવા જાય છે ત્યારે તો તમામ પ્રકારનું જે નાણાકીય ફંડ હશે તો એ ફંડ બેંકોવાળા પાસે હશે. તો બીજા ઘણા બધી પ્રકારના વ્યક્તિઓ જે છે તો અમુક વ્યક્તિને શું હોય? તો કે રોકડ જમા કરવા જાય, બેંકમાં જમા કરવા જશે. બેંકમાં ઘણા બધા પ્રકારના વ્યક્તિઓ જે છે એ રૂપિયા જમા કરવા જશે. તો બેંકવાળા પાસે શું હોય છે? નાણાંનો પુરવઠો હોય છે. માની લો કે બીજા કોઈ અન્ય વ્યક્તિઓ જે છે એને લોન જોઈતી હોય તો એ નાણાંના ફંડમાંથી શું આપશે? તો કે આ વ્યક્તિ ઘણા બધા વ્યક્તિઓને ફંડ તરીકે પૈસા આપે છે, જેથી નાણાંનો પુરવઠો જે છે એ સચવાઈ જાય છે. પછી તો હવે તમને આના ઉપરથી ખ્યાલ આવી ગયો હશે
કે નાણાકીય નીતિ એટલે શું? ટૂંકમાં નાણાંની સ્થિરતા લાવવા માટે શું કરવું જોઈએ? તો કે સંચાલન અને નિયંત્રણ રાખવું જોઈએ. બે વસ્તુ જો હશે ને તો નાણાકીય નીતિ સફળ થાય છે. એક તો નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો બંનેનું સંચાલન નિયંત્રણ એટલે થશે શું બેટા? નાણાકીય નીતિ. હવે જો બેટા પછી તમને આગળ કંઈક કીધું છે કે ભારતની શરૂઆત વર્ષો સુધી નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય, સ્વરૂપ નિયંત્રિત કરવાનો હોય છે. આથી શાખની સર્જનમાં નિયંત્રણ આવે છે. કઈ ત્રણ બાબતો કીધી તમને? નાણાંનું પ્રમાણ, નાણાંનું મૂલ્ય અને સ્વરૂપ નિયંત્રિત રાખવામાં આવે તો હાલના સમયમાં નાણાકીય નીતિ જે છે શાખનું સર્જન ઉદ્ભવે છે. શાખ એટલે શું? તો કે ઉછીની મૂડી હોય એ ઉદ્ભવે એમ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ આપ સૌ બધાને.